કેન્દ્ર સરકારે તાજેતરમાં અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને બેફામ ચાલતા ડ્રાઈવર માટે કડક કાયદો જાહેર કર્યો છે. પરંતુ અકસ્માતના નવીન કાયદાનો અમલ થાય એ પહેલા જ ગુજરાતમાં ખાનગી ડ્રાઈવરો અલગ અલગ સ્થળે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં હાઈવે ઉપર કાયદાના વિરોધમાં ખાનગી વાહન ચાલકોએ પ્રદર્શન કર્યું હતું. ડ્રાઈવરોએ અકસ્માતમાં મોતના મામલે 10 વર્ષની સજા અને 7 લાખના દંડના વિરોધમાં અંબાજી, અમદાવાદ, સદપુર અને પાલનપુર તરફ જતા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને ત્યારબાદ 4 રસ્તા ઉપર ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનની જાણ ખેરાલુ પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. આ દરેક ડ્રાઈવર માટે જે નિયમ બનાવવામાં આવે છે એ નિયમ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જે એક્સિડન્ટ કરીને ભાગી જાય ડ્રાઈવર તો એના માટે એમ કે નિયમ બનાવાય કે વર્ષની સજા અને 6-7 લાખ રૂપિયા દંડ. તો દરેક ડ્રાઈવર હોય તો 6-7 લાખ રૂપિયા હોય તો એ નોકરી કરે નહીં અને 10 વર્ષની સજાની અંદર જો એ આવે તો એના પરિવારનું શું થાય?